ગુજરાતમાં થનારી લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ દ્વારા થતા વિરોધ વચ્ચે કરમસદ મુકામે પાટીદાર તથા ક્ષત્રિય સમાજ ભેગા થઈ આગામી 2024ની ચૂંટણીમાં પોતાની અસ્મિતાની લડત લડશે। કરમસદ મુકામે પાટીદાર તથા ક્ષત્રિય સમાજ ભેગા થઈને પાટીદાર તથા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવેલ કે આગામી ચૂંટણીમાં તેઓ પોતાની અસ્મિતાની જંગ લડશે અને પોતાના ઉગ્ર આંદોલનો ચાલુ જ રાખશે। મોદી સરકારના મંત્રીઓ દ્વારા જે રીતે ક્ષત્રિય તેમજ પાટીદારોનું અપમાન કરવામાં આવ્યું છે તેનો જબડાતોડ જવાબ આપવામાં આવશે। આજ રોજ આપણે કરમસદ ગામમાં આવી રહ્યા છે। ત્યારબાદ આપણે વાત કરી રહીશું ક્ષત્રિયના પ્રમુખ વિશે। મારું નામ નિખિલેશ અમીન છે। હું સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતનો અધ્યક્ષ છું। આજે આપણે કરમસદ ગામમાં ઊભા છીએ અને મારી એક વાત કરવી છે કે આ ચૂંટણી એ કોઈ વાયદા અને વચનોની ચૂંટણી નથી, પરંતુ એક અસ્મિતાની ચૂંટણી છે। અસ્મિતા એ બાબતની કે અખંડ ભારતના શિલ્પી અને લોહ પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલે એક સ્વપ્ન જોયું અખંડ ભારતનું, અને એ અખંડ ભારતના સ્વપ્નને પૂરું કરવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને એમના જેવા અનેકો રજવાડાઓએ સરદાર વલ્લભભાઈ પટેલના સ્વપ્નને પૂરું કરવા માટે પોતાના રાજ અને રજવાડાઓ દાનમાં આપી દીધા। હવે આ ચૂંટણીની અંદર સૌ પ્રથમ તો મોદી સરકારે મોટેરા સ્ટેડિયમ ઉપરથી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ઉતારી અને એમનું પોતાનું નામ ચડાવી દીધું। ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કર્યું અને કેન્દ્રીય મંત્રી ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની બહેન અને બેટી ઉપર જે અભદ્ર ટિપ્પણી કરી ત્યારે ક્ષત્રિયોનું માન સન્માન અને અપમાન કર્યું। આ ચૂંટણીની અંદર પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ એક થઈને આ અપમાન બાબતે એ કહેવા માંગે છે કે હર કિસી સે બેર નહીં और મોદી તેરી ખેર નહીં। આ ચૂંટણીની અંદર 2024 લોકસભાની ચૂંટણીની અંદર પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજ ભેગો થઈ અને આ અપમાનનો મુંહ તોડ અને સજ્જડ જવાબ આપશે અને ભારતીય જનતા પાર્ટીને આ દેશના શાસનમાંથી ખદેડશે એવી અપીલ અને આશા સાથે હું જય સરદાર। તમારો મંતવ્ય આ વસ્તુના રિલેટેડ। મારું નામ નીરવ સોલંકી, હું ક્ષત્રિય સમાજમાંથી આવું છું। જે આ 2024ની ચૂંટણીમાં જે રૂપાલા સાહેબ જે કેન્દ્રીય મંત્રી મિનિસ્ટર છે તેમણે ક્ષત્રિય સમાજની બહેનો અને મા અને બેટી માટે જે શબ્દ ઉચ્ચારણ કર્યું છે એમાં અમારા ક્ષત્રિય સમાજનું અપમાન થયેલું છે અને ક્ષત્રિય સમાજ ઉગ્ર રોષથી અમે રૂપાલા સાહેબનો સખત વિરોધ કર્યો। તમારા બધાનો મંતવ્ય ખાલી એક વખત જણાવી દેજો। તમારા મંતવ્ય મારું નામ છે અરવિંદભાઈ નરસિંહભાઈ ગોળ, પાટીદાર છું। રૂપાલાએ કોઈ પણ સમાજ વિરુદ્ધ ટિપ્પણી નથી કરી એવો એક પણ દાખલો નથી। રૂપાલાને અભિમાની માણસ છે, મારા ગામનો જમાય છે। તો હું એવું કહેવા માગું છું કે આ નરેન્દ્ર મોદીએ આ જ એના પરિવારને શીખવાડ્યું છે કે આવા દરેક સમાજ વિશે ટિપ્પણી કરવી। રોજે રોજ એના નેતાઓ રોજે રોજ નવી નવી ટિપ્પણી કરે છે દરેક સમાજ વિશે। કાલે કોઈ સમાજ વિશે પણ ટિપ્પણી કરી છે। તો આનો જવાબ મતથી આપી મોદી અભિમાની એના પરિવારને ઘર ભેગો કરવા માટે અમે ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજ તથા અન્ય તમામ સમાજ ખંભે ખંભો મિલાવી મોદીના અભિમાનનું ઉતારી એને ઘર ભેગો કરીશું। જય સરદાર, જય ભવાની। આજે આપણે આપણા કરમસદ ગામના એક વડીલ સાથે વાત કરી રહ્યા છે। તમારો મંતવ્ય અને તમારું નામ જણાવો। મારું નામ ભાઈજા ઉત્સવભાઈ સોલંકી, આણંદ શહેરની ક્ષત્રિય સમાજનો પ્રમુખ છું। આ રામદેવ મંદિરના ટ્રસ્ટી અને પ્રમુખ છું। અત્યારે જે આ બધો પવન વાયુ વેગે ચાલી રહ્યો છે, રૂપાલા સાહેબે અમારા ક્ષત્રિય સમાજનું ખૂબ અપમાન કર્યું છે। મા બેટીઓનું પણ અપમાન કર્યું છે અને દિવસે દિવસે અમારી રેલી આગળ ચાલુ રહેશે અને રથ પણ આવી રહ્યો છે। હજુ આ તો ખાલી ફક્ત અમારું ટ્રેલર છે। હજુ તો અમારું નાટક પાસે રહેશે। અમે આગળ ઉગ્ર આંદોલન કરીશું અને સમાજને એક દાખલારૂપ પાડીશું। અત્યારે જે આ લોકશાહીનું ખંડન થઈ રહ્યું છે, એનો નાશ થઈ રહ્યો છે, એને બચાવવા માટે અમારા ક્ષત્રિય સમાજ દિવસે દિવસે આગળ રહી રહ્યા છે, સક્ષમ છે અને અમે આ કાર્ય કરીશું। આ વાત આપણા ક્ષત્રિય મિત્ર કરમસદના એમની વાત હતી।
રિપોર્ટર કલ્પ શાહ, જનાદેશ ન્યૂઝ, આણંદ.